વાપી અજીતનગર અને દમણના કચીગામથી એક જ દિવસમાં જીવદયા ગ્રુપના સંજય પવારે 4 કોબરાઓને ઉગાર્યા। વાપી અજીતનગર અને દમણના કચીગામ ખાતેથી જીવદયા ગ્રુપના પ્રેમી સંજય પવારે એક જ દિવસમાં 4 ઝેરી કોબરા સાપોને ઉગારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રાપ્ત વિગત મુજબ વાપીના જીવદયા પ્રેમી એવા સંજય પવારને વાપીના અજીતનગર ખાતે રહેતા જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી હરિભાઈ શાહના ઘરે કમ્પાઉન્ડમાં સાપ દેખાતા તેઓએ જાણ કરતા તાત્કાલિક સંજય પવાર ત્યાં આવી પહોંચ્યા હતા અને આ ઝેરી કોબરા સાપને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ તરત જ અજીતનગરના મુખ્ય માર્ગો ઉપર આવેલ એક અંગ્રેજી માધ્યમની થોમસ સ્કૂલમાં પણ સાપ દેખાયો હોવાનું જણાવતા તેઓ ત્યાં પણ પહોંચી ગયા હતા અને ત્યાંથી પણ એક સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આગળ વિમલભાઈના ઘરેથી પણ એક ઝેરી એવો ઇટાલિયન સાપ દેખાતા સંજયભાઈને જાણ કરતા તેઓ ત્યાં પણ ઘટના સ્થળે પહોંચી સાપને સુરક્ષિત રીતે પકડીને ઉગાર્યો હતો। ત્યારબાદ સંજય પવારને દમણના કચીગામ ખાતે રહેતા સંજય પટેલના ઘરેથી કોલ આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ દેખાઈ રહ્યો છે। આથી સંજય પવારે તાત્કાલિક ત્યાં પહોંચી જઈ ખૂબ જ શોધખોળ બાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સુરક્ષિત પ્લાસ્ટિકની બોટલોમાં ભરી વન વિભાગને સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ 4 કોબરા સાપમાં 3 દેશી સાપ હોવાનું સંજય પવારે જણાવ્યું હતું। साढ़े 4 कोबरा इंडियन स्पेक्टिकल कोबरा जे अजीतनगर कच्चीगाम दमण रोड तिरुपति प्लाजानी सामे थॉमस स्कूल आ बधा कोबरा पकड़ी અને રિલીઝ કરી દેવામાં આવ્યા છે। વાપી સંજય પવાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।